સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લામાં આહિર સેના અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આહિર સેનાના જિલ્લાના પ્રમુખ રવિભાઈ જાખોત્રાના નેતૃત્વમાં આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતા વિશે કરવામાં આવતી અયોગ્ય ટિપ્પણીઓ અને પુસ્તકોમાં ભગવાનને બદનામ કરતી વિગતો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તો આવેદનપત્રમાં આવા વિવાદાસ્પદ પુસ્તકો પર પ્રતિબંધ મૂકવા અને સંબંધિત સાધુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તો આ પ્રસંગે આહિર સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ, વિવિધ જ્ઞાતિના સાધુ સંતો અને મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.